અહીંયા મૂકી દે ને ગાદી ગાદી મૂકો. હા એ બરાબર. હા હા એમને આપો કાકા પ્રભુને. બોલો કેવું છે આજનો નિત્ય નૂતન પ્રકાશ? ફૂલ એન્ડ ફાઇનલ. આમાં કાંઈ વિચારવાનું નથી, જોવાનું નથી, અને સહજ છે. હું અનંત, અખંડ, અભેદ, સંપૂર્ણ પ્રકાશ છું. પૂર્ણ વિરામ. આજનું સંપૂર્ણ સત્રાક્ષર, સંપૂર્ણ નિત્ય નૂતન પ્રકાશ એટલે બસ આ જ છે. હું, આ લોકો હમણાં આવ્યા એટલે હું અનંત, અખંડ, અભેદ પ્રકાશ છું. સંપૂર્ણ. બરાબર. હું અનંત, અખંડ, અભેદ સંપૂર્ણ પ્રકાશ છું. હું અનંત, અખંડ, અભેદ સંપૂર્ણ પ્રકાશ છું. ફૂલ એન્ડ ફાઇનલ. પૂર્ણ વિરામ. કાંઈ બાકી? આજનો નિત્ય નૂતન પ્રકાશ. આ તમે લોકો હમણાં આવ્યા એટલે કાકા પ્રભુને સાંભળ્યું બધાએ? હું ફૂલ એન્ડ ફાઇનલ. બોલો, છે કાંઈ બીજું? કાંઈ બાકી? હું અનંત, અખંડ, અભેદ સંપૂર્ણ પ્રકાશ છું. પૂર્ણ વિરામ. ફૂલ એન્ડ ફાઇનલ છે ને? પછી અમે એડ કરવું હોય તો હું અનંત, અખંડ, અભેદ સંપૂર્ણ આનંદ છું. હું અનંત, અખંડ, અભેદ સંપૂર્ણ આનંદ છું. હું, નોંધ્યું બરાબર? ફૂલ એન્ડ ફાઇનલ. હું અનંત, અખંડ, અભેદ સંપૂર્ણ આનંદ છું. નોંધ્યું? હજી એમાં એડ થાય. હું અનંત, અખંડ, અભેદ શાંતિ જ છું. હું સંપૂર્ણ, સંપૂર્ણ. હું અનંત, અખંડ, અભેદ સંપૂર્ણ શાંતિ જ છું. હવે અહીં શું છે ખબર પડે? અહીં આ છે ફૂલ એન્ડ ફાઇનલ. હું અનંત, અખંડ, અભેદ સંપૂર્ણ શાંતિ જ છું. પૂર્ણ વિરામ. હું અનંત, અખંડ, અભેદ સંપૂર્ણ શાંતિ જ છું. બોલો, બરાબર? પૂર્ણ વિરામ. ફૂલ એન્ડ ફાઇનલ. હવે ત્રણે ત્રણ સાથે બોલીએ. બરાબર? હું અનંત, અખંડ, અભેદ સંપૂર્ણ પ્રકાશ છું. હું અનંત, અખંડ, અભેદ સંપૂર્ણ આનંદ છું. હું અનંત, અખંડ, અભેદ સંપૂર્ણ શાંતિ જ છું. બોલો, હવે કાંઈ બાકી? રાઉન્ડ 40મો. ફૂલ એન્ડ ફાઇનલ. પૂર્ણ વિરામ. વશિષ્ઠ અને બીજા ઋષિઓએ, બધા વેદો અને ઉપનિષદોના જે ઋષિઓ છે, જે એમણે વેદ પુરાણ તંત્ર બધું લખ્યું છે, સમજાય? ગીતા અને બધું
અને બધા પુરાણો ને બધું, એ લોકોએ બ્રહ્મ શબ્દ યોજ્યો છે અને ચૈતન્ય શબ્દ યોજ્યો છે. અમે પ્રકાશ શબ્દ કહીએ છીએ. પ્રકાશને પ્રકાશ જ કહીએ, બરાબર. એટલે પછી એને પછી આભાસમાં નહીં ખપાવવાનું, એ સ્વયં પ્રકાશ છે. ક્લિયર? એટલે એમ તો આ આભાસ જે દ્રષ્ટિ હોય એટલે એમાં આ પ્રકાશ છે બધો. સૂર્ય, ચંદ્ર, તારા, અગ્નિ, બીજળી, બુદ્ધિ બધામાં પ્રકાશ. એ આભાસ પ્રકાશ નહીં, સ્વયં પ્રકાશ. મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. બરાબર? એ મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. તો ત્યાં આગળ પ્રકાશ શબ્દ છે એ કોઈ ભૌતિક કે જડ પ્રકાશવાચક નથી, આભાસ પ્રકાશવાચક નથી. સમજી? એમ એટલે ભલે આગલા ઋષિઓએ ચૈતન્ય શબ્દ યોજ્યો છે, અહીંયા પ્રકાશ જ છે. પ્રકાશ પ્રકાશ જ છે. હું અનંત, અખંડ, અભેદ, સંપૂર્ણ પ્રકાશ છું. હું અનંત, અખંડ, અભેદ, સંપૂર્ણ આનંદ છું. હું અનંત, અખંડ, અભેદ, સંપૂર્ણ શાંતિ જ છું. પૂર્ણ વિરામ. ઓલ ઇન સોલ, ઓલ ઇન ઓલ, એબ્સોલ્યુટ. બરાબર? ફૂલ એન્ડ ફાઇનલ. આવી ગયું ને બધું. તમે કે આટલા વર્ષોથી અમે સાંભળી છે પણ કંઈ કરવું ન પડે, અને જે બધું જ છે અને જે સહજ છે, એ અકૃત્રિમ છે, અનૌપચારિક છે, અનાડંબર છે, જો હે સો હે, એ કયો તો આ. એટલે અમારે યાદ રાખવું ન પડે, ભૂલવું ન પડે, તો આ જે બધું જ છે, ઓલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ. ક્લિયર? હું તો કે અમે આટલું બધું આ બધા કેટલે ફર્યા ને કેટલું જોયું ને કેટલું જાણ્યું ને કેટલું માણ્યું ને કેટલું અનુભવ્યું ને કેટલું અમે બધું વિચાર્યું ને સમજ્યા અને બોલ્યા ને આભાસ નહીં. હું ખોટો હું નહીં, સાચો હું. આ ક્યાંથી બોલાય છે? અહીંથી નથી બોલાતું. હું જે છું અને હું જ્યાં છું તે હું બોલું છું, ત્યાંથી હું બોલું છું. હું અનંત, અખંડ, અભેદ, સંપૂર્ણ પ્રકાશ છું. હું અનંત, અખંડ, અભેદ, સંપૂર્ણ આનંદ છું. હું અનંત, અખંડ, અભેદ, સંપૂર્ણ શાંતિ જ છું. પૂર્ણ વિરામ. ફૂલ એન્ડ ફાઇનલ. એક આવ્યું હતું બીજું, પેલો કાલે ત્રિશંકુ શબ્દ આવ્યો હતો ને, એનું આવ્યું હતું, મસ્ત આવ્યું હતું. 2 સત્રાક્ષર હતા. ચિદાકાશ બધું છે, એમાં બીજું કંઈ છે જ નહીં. ચિદાભાસ શૂન્ય છે, એમાં બીજું કાંઈ છે જ નહીં. ચિદાભાસ શૂન્ય છે, એમાં બીજું કાંઈ છે જ નહીં. સમજે કે નહીં? ચિદાકાશમાં નહીં,
ચિદાભાસમાં નહીં ત્રિશંકુ. ચિદાકાશમાં નહીં, ચિદાભાસમાં નહીં ત્રિશંકુ. તમારી ભાષામાં ધોબી કા કુત્તા નહીં, ઘર કા નહીં, ઘાટ કા. શું? ચિદાકાશમાં નહીં, ચિદાભાસમાં નહીં. કેવી રીતે? કેવી રીતે? કારણ કે ચિદાકાશ જો ચિદાભાસથી રહ્યો હોય, દેહાધ્યાસથી રહ્યો હોય, કર્તાપણું, ભોગતાપણું, કર્મ, ફળ, સુખ દુઃખ, જન્મ મૃત્યુ, તો કાંઈ નથી રહ્યો છે. અને ચિદાભાસમાં રહ્યો છે એટલે ચિદાકાશમાં રહ્યો નથી, એટલે કાંઈ નથી રહ્યો. એટલે ધોબી કા કુત્તા નહીં, ઘર કા નહીં, ઘાટ કા. બોલો, આ બે સત્રાક્ષર એક્ઝેક્ટ ત્રણેય સત્રાક્ષર ત્રિશંકુ. કાલે ત્રિશંકુ આવ્યું હતું. એટલે નહીં અર્થ સે લેકર નહીં ફર્શ તક, નહીં અર્થ સે લેકર નહીં ફર્શ તક, નહીં આબમાં કે નહીં ધરતીમાં. ત્રિશંકુ. પેલો રાજા હતો ને, એને બહુ પાપ કર્યા હતા, એટલે એ દેવલોકમાં જવા ગયો તો દેવો નીચે નાખ્યો. સમજાય ને? પૃથ્વી ઉપરથી એવું આવ્યું ને કાલ. અને પછી વિશ્વામિત્ર એના ગુરુ હતા, એટલે એણે વચમાં એને રહેવા માટે લોક બનાવ્યો. એટલે એનું નામ ત્રિશંકુ. નહીં આબમાં નહીં ધરતીમાં. સમજે? હવે કોઈ એમ કે અમે ધરતીમાં તો છીએ ને, અને આબ તો બધે છે, એટલે જ્યાં ધરતી છે ત્યાં આબ તો છે ને, પણ તમે કેવી રીતે ક્યાં રહીને બોલો છો? એ ગણાય. તમે ક્યાં રહીને બોલો છો? હું આ દેહ છું, ક્યાં રહીને બોલો છો? અને આ ક્યાં રહીને બોલાય છે? કોણ બોલે છે? હું અનંત, અખંડ, અભેદ, સંપૂર્ણ પ્રકાશ છું. હું અનંત, અખંડ, અભેદ, સંપૂર્ણ આનંદ છું. હું અનંત, અખંડ, અભેદ, શાંતિ જ છું. પૂર્ણ વિરામ. સંપૂર્ણ. હું અનંત, અખંડ, અભેદ, સંપૂર્ણ શાંતિ જ છું. પૂર્ણ વિરામ. હોલ એન્ડ સોલ હોલીનો. બરાબર? એટલે બધું આવી ગયું કે નહીં? આગલા ઋષિઓએ અત્યાર સુધીમાં ચૈતન્ય શબ્દ વાપર્યો છે, સચ્ચિદાનંદ શબ્દ વાપર્યો છે, બ્રહ્મ શબ્દ વાપર્યો છે, આત્મા શબ્દ વાપર્યો છે. સમજાય? તો હું અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છું. હું અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છું. એ દાખલા તરીકે કોઈ પણ બોલી શકે છે, તો બરાબર જ છે, કોણે ના પાડી. પણ ત્રિશંકુ રહીને નહીં. નહીં ચિદાકાશમાં, નહીં ચિદાભાસમાં. એવું છે ને? એટલે ત્રણ સત્રાક્ષર છે ને, એ બોલો ત્રણેય સત્રાક્ષર. ચિદાકાશ, ચિદાભાસ. ચિદાકાશ બધું છે, એમાં બીજું કાંઈ છે જ નહીં. ચિદાભાસ શૂન્ય છે. એટલે સત્રાક્ષર નથી, 13 અક્ષર ત્યાં. 17 છે ને? જો હૈ સો, જો હૈ સો હૈ. 17. ચિદાકાશ બધું છે, એમાં બીજું કાંઈ છે જ નહીં. કાંઈ છે જ નહીં. બરાબર? બોલો. ચિદાકાશ બધું છે, એમાં બીજું કાંઈ છે જ નહીં. ચિદાભાસ શૂન્ય છે, એમાં બીજું કાંઈ છે જ નહીં. ચિદાકાશમાં નહીં, ચિદાભાસમાં નહીં, ત્રિશંકુ. એક્ઝેક્ટ છે. ચિદાકાશ બધું છે, એમાં બીજું કાંઈ છે જ નહીં. ચિદાભાસ શૂન્ય છે, એમાં બીજું કાંઈ છે જ નહીં. ચિદાકાશમાં નહીં, ચિદાભાસમાં નહીં, ત્રિશંકુ. તમારી ભાષામાં ધોબી કા કુત્તા નહીં, ઘર કા નહીં, ઘાટ કા. ક્યાંય નો નહીં.